નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શિયાળો આવી ગયો છે અને શિયાળામાં થાળીમાં ઊંધિયું પીરસવામાં આવે તો જમવાની મજા પડી જાય છે। ઊંધિયું વિવિધ પ્રકારના શાક અને સ્વાદિષ્ટ મસાલાથી બનાવવામાં આવે છે। અલગ અલગ પ્રકારના શાક અને તેમાં પડતા હોવાના જે પૌષ્ટિક ગુણ છે તેનો સ્વાદ એવો હોય છે કે મોઢામાં પાણી આવી દે। હાલ તો જ્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આવામાં ઊંધિયું આ શબ્દ સાંભળતા જ, આ નામ સાંભળતા જ ગુજરાતીઓના મનમાં શિયાળાની ઠંડી, લીલા શાકભાજીની સુગંધ અને ઘરમાં ઉકળતા માટલાની યાદ તાજી થઈ જાય છે। શિયાળાની ઠંડીની સવાર હોય, ઘરના આંગણે મૂકેલા માટલામાંથી ઉઠતો ધુમાડો અને રસોડામાં ફેલાતી મસાલા, લીલા શાકભાજી અને તલની સુગંધ। ગુજરાતીઓ માટે ઊંધિયું એ માત્ર એક વાનગી નથી, એક ઋતુ છે, એક ઉત્સવ છે અને એક સંસ્કૃતિ પણ છે। પરંતુ શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે ઊંધિયું જ્યાં બને ત્યાં બને, પરંતુ સુરત અને નવસારી તરફ જેવો સ્વાદ કેમ નથી આવતો? શું તમે ક્યારે વિચાર્યું છે કે ઊંધિયાનો સાચો સ્વાદ આખરે ક્યાંથી આવે છે? ઊંધિયું ગુજરાતભરમાં બને છે, દેશ વિદેશમાં પણ ખાવામાં આવે છે, પરંતુ ઊંધિયું જેનો સ્વાદ દક્ષિણ ગુજરાતમાં કેમ નથી મળતો? તો એનો જવાબ છે ઊંધિયામાં વાપરવામાં આવતી 3 દાણાવાળી પાપડી। એ સ્વાદ છુપાયેલો છે એક ખાસ શાકમાં, સુરતી પાપડીમાં। એક નાનકડી પાપડી છે, લીલી અને 3 દાણાવાળી સિંગવાળી હોય છે, સુરતી પાપડી કહેવાય છે તેને। ઊંધિયું એક મિશ્ર શાકભાજી છે, તેમાં રીંગણ, બટેકા, રતાળુ, મેથીના મુઠિયા, કેળાની કાચી શીંગ અને સૌથી મહત્વની વાલ પાપડી। પરંતુ દરેક પાપડી ઊંધિયા માટે યોગ્ય નથી હોતી, કારણ કે ઊંધિયાના સ્વાદ માટે કઠણ છાલ વધારે રેસા અથવા તો કડવાશ નથી માંગતું, પરંતુ ઊંધિયાને જોઈએ છે નરમાશ, મીઠાશ અને સંતુલન। અને આ સંતુલન આપે છે 3 દાણાવાળી સુરતી પાપડી। આ પાપડી સામાન્ય નથી હોતી, આ છે સુરતી પાપડી, જેને લોકો કતારગામની પાપડી તરીકે પણ ઓળખે છે। સામાન્ય પાપડીમાં 4 કે 5 દાણા હોય છે, પરંતુ આ સુરતી પાપડીમાં માત્ર 3 જ દાણા હોય છે। આ દાણા દળદાર, નરમ અને સ્વાભાવિક રીતે થોડીક મીઠાશ ધરાવતા હોય છે। તેની છાલમાં રેસા નથી હોતા, અર્થાત આ પાપડીને તમે આખી શીંગ સાથે જ ખાઈ શકો છો, અને એ જ કારણે ઊંધિયામાં તે અલગ જ સ્વાદ આપે છે। કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે પાક માત્ર બીજથી નથી થતો, પાક તો જમીન, હવામાનથી ઓળખાય છે। અને દક્ષિણ ગુજરાતની ઊંડી કાળી જમીન, મધ્યમ ઠંડુ તાપમાન અને સ્વચ્છ આકાશ અને થોડુંક વાદળછાયું વાતાવરણ, આ બધું જ જે સુરતી પાપડી છે તેના માટે આદર્શ માનવામાં આવે છે। ઉત્તર ગુજરાતમાં રેતાળ જમીન છે, સૌરાષ્ટ્રમાં છીછરી કાળી જમીન છે, પરંતુ પાપડી માટે જોઈએ ઊંડી અને પોષકપૂર્ણ જમીન, જે દક્ષિણ ગુજરાતમાં સહેજ મળે છે। એક સમય હતો કે જ્યારે આ પાપડી કતારગામની આસપાસ જ થતી હતી, પરંતુ શહેર વિસ્તર્યું, જમીનો ઘટી અને પછી પાપડીનું ખેતર ખસ્યું ઓલપાડ, ભાઠા અને સુરતના આસપાસના ગામડા તરફ, અને આજે પણ લોકો તેને ઓળખે છે કતારગામની પાપડી તરીકે। સવારના 6 વાગે ખેતરોમાં પાપડી તોડવામાં આવે છે અને સીધી જ નવસારી અને સુરતના બજારોમાં પહોંચે છે। શિયાળાની સિઝનમાં તો લોકો આ પાપડી લેવા માટે પડાપડી કરી નાખતા હોય છે, કારણ કે આ પાપડી વિના ઊંધિયું અધૂરું લાગે છે। વાલ પાપડીને ઝાલર પણ કહેવાય છે, પરંતુ ઝાલર અને સુરતી પાપડી એક જેવી નથી હોતી। ઝાલરમાં પોલિફોનિક તત્વો હોય છે, આ તત્વો વધારે હોય છે, જે અપચો અને ગેસની શક્યતાને વધારે કરે છે, જ્યારે સુરતી પાપડીમાં આ તત્વો ઓછા હોવાથી પચવામાં સરળ રહે છે અને આખી શીંગ ઉપયોગી હોય છે। એટલે જ ઊંધિયામાં સુરતી પાપડી શ્રેષ્ઠ ગણવાય છે। આની સાથે જ સુરતી પાપડી અને કતારગામની પાપડીમાં એક નાજુક ફરક છે। બંને સમાન લાગે છે, પરંતુ કતારગામની પાપડીનું માન વધારે છે। એનું કારણ એની શીંગ અતિ સુંવાળી, દાણા મોટા થયા પછી પણ રેસા વગરની, અને આ ગુણધર્મ ઊંધિયાના સ્વાદને એક અલગ જ ઊંચાઈ આપે છે। જોકે એવા અહેવાલ સામે આવ્યા છે કે નવસારી કૃષિ યુનિવર્સિટીએ સુરતી પાપડી પર સંશોધન કર્યું હતું અને વિકસાવી 2 નવી જાત, GNIB 21 અને GNIB 22। આ જાતોમાં 40 થી 50 દિવસમાં ફૂલ આવે છે, પાક વહેલો મળે છે અને શેરડી સાથે આંતરપાક તરીકે પણ લઈ શકાય છે। ખેડૂતો માટે વધુ ઉત્પાદન, સારો ભાવ અને ઊંધિયાની સિઝનમાં મજબૂત માંગ આપે છે। જોકે એવા અહેવાલ છે કે આ અંગે ખેડૂતોનું કહેવું છે કે સુરતી પાપડીની સોડમ એવી છે કે ઊંધિયા એના વિના બનતું જ નથી। ભરૂચી પાપડી પણ આવે છે, કાળી પાપડી પણ આવે છે, પણ ઊંધિયું તો સુરતી પાપડીનું જ બને છે। હવે આપણે વાત કરીશું પાપડીના ઇતિહાસ વિશે। તો એવા અહેવાલો સામે આવ્યા છે કે પાપડી એક પ્રાચીન પાક છે,
અને એનું મૂળ વતન ભારત અથવા દક્ષિણ પૂર્વ એશિયા છે. 8મી સદીમાં આફ્રિકા પહોંચી ઉષ્ણકટિબંધમાં ફેલાઈ અને આજે અનેક દેશોમાં ઉગે છે. હાલના વિશ્વના કેટલાય દેશોમાં આ પાકનું વાવેતર કરવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં તેના સૂકા પાક તરીકે લેવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં લગભગ નથી થતી. કદાચ તેની જમીન અને હવામાન હજી પણ તેને મંજૂરી નથી આપતા. મહત્વનું છે કે ઊંધિયાની સિઝન આવે એટલે પાપડીના ભાવ વધતા હોય છે, કારણ કે આ વાનગી માત્ર ખવાય નહીં, એ ઉજવાય છે. લગ્ન હોય, ઉત્તરાયણ હોય કે પછી ઉત્સવ, ઊંધિયા વગર અધૂરું છે. અને ઊંધિયું સુરતી પાપડી વગર અધૂરું છે. ઊંધિયાનો સ્વાદ રસોઈમાં નથી અટકતો, એ તો જમીનમાં છે, હવામાનમાં છે અને ખેડૂતોની મહેનતમાં છે અને પેઢી દર પેઢી ચાલતી પરંપરામાં છે. અને આ પરંપરાનું નામ છે સુરતી પાપડી. એટલે જ ઊંધિયું બધે બને, પરંતુ એની આત્મા ધરાવે છે માત્ર દક્ષિણ ગુજરાત. ઊંધિયાનો સ્વાદ માત્ર રેસીપી નથી, એ તો છુપાયેલો છે તેની જમીન, હવામાન અને પરંપરામાં. અને એ પરંપરાનું નામ છે સુરતી પાપડી. એટલે જ કહેવાય છે કે ઊંધિયું તો બધે જ બને છે, પરંતુ દિલ જીતી લે છે માત્ર દક્ષિણ ગુજરાતનું ઊંધિયું. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.